રોડ સેફટી મંથ અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ રાજકોટ શહેર પોલીસ ટ્રાફિક શાખાની સૂચના મુજબ રાજકોટ શહેર કોટેચા ચોક ખાતે રોડ સેફટી મંથ અંતર્ગત લોકોની સલામતી અને રક્ષણ માટેના હેતુથી આગામી ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગના દોરાદોરીથી થતી ઈજાઓના બચાવ માટે આશરે 250 જેટલા ચાલકોને સેફટી ગાર્ડ લગાડવામાં આવેલ। અહેવાલ સંજય પોપટ। આપનું નામ? મારું નામ ડૉક્ટર કેડી આપલિયા, રિટાયર્ડ ડાયરેક્ટર ફાર્સન ગાર્ડન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન। આજે પોલીસ દ્વારા સરાહનીય કામ રાજકોટ શહેર પોલીસ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા અત્યારે શહેરના ટ્રાફિક સપ્તાહ અને ઉત્તરાયણ પૂર્વેની જે કામગીરી થઈ રહી છે એ ખરેખર સરાહનીય છે। લોકોએ પણ જાગૃતિના રૂપની અંદર ભારે વાહન શહેરની અંદર ન ચલાવવા, સાથોસાથ ઉત્તરાયણના તહેવારની અંદર જે ધાગાઓથી નુકસાની થાય, અકસ્માત થાય છે, ક્યારેક જીવલેણ બને છે, તો અગમચેતીના ભાગરૂપે સ્વયં પણ સેફગાર્ડ લગાવવું જોઈએ। જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ રાજકોટ શહેર જે આ કાર્યવાહી કરી રહી છે, લોકોને જાગૃતિ લાવવા માટે ખૂબ જ સરાહનીય કામગીરી છે। લોકોએ પણ આની અંદર સહકાર આપવો ખૂબ જ જરૂરી બને છે। લોકોને શું મેસેજ આપશો? લોકોને એ છે જાગૃતિના રૂપમાં આપણે પણ જાગૃત થવું પડશે। ભારે વાહને સ્પીડે ન ચલાવવા જોઈએ, સાથોસાથ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ। ઘણી વખત ડિપાર્ટમેન્ટમાંથી પણ મુશ્કેલી હોય તો ઉપલા સ્તરે જઈને રજૂઆત પણ કરવી જોઈએ, એવું મારું સ્પષ્ટ રીતે કહેવાનું છે। ઓકે।